નહીં દેખાણું નહીં. ત્યારે બહુ અકળામણ થઈ. પછી જ્યારે સમાધિમાંથી જાગ્યા ત્યારે ગુરુને કહેવા લાગ્યા કે હે ગુરુ મહારાજ, દયા કરો, તમારી દયાથી મને અક્ષરના દર્શન થાય છે, બ્રહ્મ તેજના દર્શન થાય છે, પણ એમાં પરમાત્મા પરબ્રહ્મના દર્શન હજી થતા નથી. ત્યારે ગુરુએ કહ્યું કે કયા પરબ્રહ્મ? જેના તો દર્શન કરે છે એ જ સર્વના કારણ ને પરબ્રહ્મ છે. કેમ કે એ જ બ્રહ્મથી જ આ સર્વ જગત ઉત્પન્ન થાય છે ને એ બ્રહ્મમાં જ લીન થઈ જાય છે. માટે સર્વે આકાર છે એ નિરાકાર છે. માટે આ ચિદમય જે તેજ છે એ જ સર્વનું કારણ છે. આવી જ્યારે એમને વાત કરીને ત્યારે એને એમ થયું કે સર્વનું કારણ આ ચિદમય તેજ છે. અતિશય અંદરમાં શોક થવા લાગ્યો કે ખરેખર હજી તો મને કંઈ જે પ્રાપ્તિ કરવી હતી એ તો હજી થઈ નહીં, અને આ તો હજી આ ચિદમય તેજ સુધી જ હું પહોંચ્યો છું. આગળનું તો હજી આ ગુરુ જાણતા નહીં એવું લાગે છે. માટે હજી સર્વના કારણ જે પુરુષોત્તમ નારાયણ એનું દર્શન કરવું છે તો એ ક્યારે થશે? પછી તો ત્યાંથી નક્કી કર્યું કે અહીંયા રહીશ તો અહીંયાથી આગળ નહીં વધી શકું, એટલે ત્યાંથી ચાલી નીકળ્યા. ત્યારે આત્માનંદ સ્વામીએ બહુ સમજાવ્યા કે હે રામાનંદ, કે જે તમને દર્શન થઈ રહ્યું છે મારું માનો કે જે સાક્ષાત પરબ્રહ્મનું જ દર્શન છે. ત્યારે એમને કીધું કે હે ગુરુ, તમે મારા આ દીક્ષા ગુરુ ખરા, પણ હજી મને જે પ્રાપ્તિ જોઈએ છે એ પ્રાપ્તિ કરવા માટે સમર્થ નથી, માટે હું અહીંયા રહી નહીં શકું. એમ કહીને ત્યાંથી ચાલ્યા ગયા. ફરતા ફરતા શ્રીરંગ ક્ષેત્રમાં પધાર્યા. ત્યાં જાણ્યું કે રામાનુજાચાર્ય છે એ પ્રગટ પુરુષોત્તમની ઉપાસના પ્રવર્તાવનારા છે ને માનનારા છે. માટે મારે એમનો આશ્રય કરવો. પછી તો એમનું પરંપરામૃત નામનો જે ગ્રંથ છે એમાં એમના જે ચરિત્રો લખેલા છે એ બધા વાંચતા, સાંભળતા ને ત્યાં રહેતા, અને નિત્ય સ્નાન વિધિ, સંધ્યા વિધિ કરી અને ત્યાં એ પ્રપન્નામૃત નામનો ગ્રંથ સાંભળે અને ત્યાં જે ભગવાન વિષ્ણુના દર્શન કરતા, નિત્ય પૂજા કરતા. એમ કરતાં કરતાં સમય જતાં એમને ભગવાનના જે સપનાની અંદર એને રામાનુજાચાર્યના દર્શન થયા. અને રામાનુજાચાર્ય એમને સપનામાં જે એમની ઈચ્છા હતી એમને કહી. ત્યારે એમને રામાનુજાચાર્યના દર્શન થયા. રામાનુજાચાર્ય એમને મંત્ર આપ્યા અને એમને દીક્ષા આપી, અને એમના જે 12 તિલક છે એ કર્યા. એ બધું એમને સ્વપ્ન લાગે છે, સ્વપ્નમાં દેખાય છે. પછી જ્યારે જાગૃત થયા ત્યારે એને જોયું કે શરીર ઉપર 12 તિલકો હતા, અને જે એને ઉપદેશ અને મંત્ર આપ્યો હતો અને જે આજ્ઞા કરી હતી એ બધી યાદ હતી. એને આજ્ઞા કરી હતી કે જો તમે અહીંયા રહી અને આ વૈષ્ણવની વચ્ચે રહ્યો ને કદાચ કંઈ રાગ દ્વેષને લીધે ઉપદ્રવ થાય તો અહીંથી તમે બીજે જતા રહેજો. આવી રીતે એમને આજ્ઞા કરેલી. અને પછી વિચરણ ત્યાં એવું બન્યું કે રામાનંદ સ્વામીનો આવો પ્રભાવ અને એ ત્યાં અતિશય વધવા લાગ્યો. અને એ જોઈને ત્યાંના જે વૈષ્ણવ હતા એ બધાએ દુઃખી, ઈર્ષાને લીધે પીડાવા લાગ્યા. ને એ જોઈને સ્વામીએ જાણ્યું કે અહીંયા હું રહીશ તો દુઃખ થશે, માટે અહીંથી પોતે ત્યાંથી ફરતા ફરતા વૃંદાવનમાં આવ્યા. વૃંદાવનમાં પણ અતિશય એ રમણીય ભૂમિ, એની અંદર રહીને ભગવાનને વિશે એટલી એને ભક્તિ, વિશેષને વિશેષ ભક્તિ જાગી અને અતિશય તાલાવેલી થઈ કે હવે ક્યારે જે મારા આરાધ્ય ઈષ્ટદેવ ભગવાન કૃષ્ણ નારાયણના દર્શન કરું. ત્યારે એમ કરતાં કરતાં એમને ત્યાં ભગવાનની ખૂબ આરાધના કરીને ત્યાં મહારાજ ભગવાને એને પ્રગટ દર્શન આપ્યા. રાધાકૃષ્ણ રૂપે દર્શન આપી ને એમની જે કામના હતી એમને મહારાજે પૂર્ણ કરી. પછી આજ્ઞા કરી કે તમે હવે ઉદ્ધવ સંપ્રદાયની સ્થાપના કરો, અને અમે આ ઉદ્ધવ સંપ્રદાયમાં આવશું. અને દીક્ષા આપવાની વિધિ પણ મહારાજે ભગવાને રામાનંદ સ્વામીને શીખવાડી. તો ત્યાંથી વિચરણ કરતાં કરતાં પ્રભાવ
પ્રયાગરાજ આદિકમાં વિચરણ કર્યું ને ત્યાં દેવ યોગે ધર્મદેવ અને ભક્તિ માતા ને રામાનંદ સ્વામીના દર્શન થયા અને રામાનંદ સ્વામીનો સત્સંગ થયો અને રામાનંદ સ્વામીએ એમને દીક્ષા આપી ધર્મદેવને અને ધર્મનો પ્રચાર કરવા માટેની આજ્ઞા કરી. પછી ત્યાંથી આ અયોધ્યામાં આવ્યા ધર્મદેવ ભક્તિ માતાને, ત્યાં એમને ઘનશ્યામનો જન્મ થાય છે. પણ આવી રીતે આપણા ઉદ્ધવ સંપ્રદાયની જે સ્થાપના થઈ અને પછી તો પછી તો ઘનશ્યામ મહારાજ એના માતા પિતાની સેવા કરીને 11 વર્ષે વનમાં જાય છે અને વનમાં વિચરણ કરતાં કરતાં 7 વર્ષ સુધી વન વિચરણ કરી અને લોહેજમાં પોતે મુક્તાનંદ સ્વામીને મળે છે ને ત્યાંથી રામાનંદ સ્વામીનો પીપલાણામાં પહેલી વખત ભેટો થાય છે અને ત્યારથી એમને નીલકંઠવણી ને રામાનંદ સ્વામી જ્યારથી ભેટો થાય છે ત્યારથી એમને નક્કી થાય છે કે જેને મને વૃંદાવનને વિશે દર્શન દઈને જેને કીધું હતું કે હું આ સંપ્રદાય તમે સ્થાપો અને હું એની અંદર આવીશ, એ પોતે પ્રગટ આવ્યા છે. પછી એમને પોતે રામાનંદ સ્વામી પોતે નીલકંઠવણીને દીક્ષા આપી ને આ સંપ્રદાયની ધુરાશ એમને સોંપી અને પછી આ સંપ્રદાય છે આપણે એની અંદર એ સંપ્રદાયનો વિસ્તાર કરવા માટે મોટા મોટા સદગુરુ જે વ્યાપકાનંદ સ્વામી, સ્વરૂપાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, આત્માનંદ સ્વામી, મોટા મોટા બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, ગુણાતીનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, સુકાનંદ સ્વામી, આ દરેક સંતોએ ભગવાન સ્વામિનારાયણ પાસે, મુક્તાનંદ સ્વામી તો રામાનંદ સ્વામીના શિષ્ય હતા, બીજા સંતોએ મહારાજ પાસે દીક્ષા લઈ ને આ સંપ્રદાયનો વિસ્તાર કર્યો છે. ને સંપ્રદાયની અંદર એટલા બધા તે વખતે તો શરૂઆત જ્યારે થઈ ત્યારે તો એટલા બધા કષ્ટ સહન કર્યા છે. ખાવાનું ન મળે, દ્વેષીજનોના માર પડે, તો પણ આ સંપ્રદાયની જે આ સિદ્ધાંતોને જનપતિ લઈ જવા અને જે માનસિકતા, જે સંકુચિત માનસિકતાને તોડાવી અને જે અંતરમાં ભગવાન નિવાસ કરે એવું સ્વચ્છ હૃદય બને એટલા માટે સત્સંગ અને કીર્તન ભક્તિ વંચવર્તમાન હાર્દિક પડાવી અને ભગવાનની સર્વોપરી ઉપાસના દૃઢ થાય એટલા માટે મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી આદિ મોટા મોટા સંતો વિચરણ સત્સંગની અંદર વિચરણ કર્યું. એમાં આપણે જોઈએ છીએ કે એ બધા સદગુરુઓના પણ દેવ યોગે ભગવાન સ્વામિનારાયણ સાથે કેવી રીતે સંયોગ થયા. જાણીએ છીએ કે બ્રહ્માનંદ સ્વામીના આપણા જીવનમાં કે બ્રહ્માનંદ સ્વામી લાડુદાન કવિ હતા. એમને લાડુદાનજી પોતે કવિ હતા, રાજ દરબારની અંદર પૂજનીય હતા, પૂજાતા હતા કે કવિની બહુ મોટી ઉપાધિ એને મળેલી. સયાજીરાવ જેવો સરકાર પણ એમને પોતે પોતાના રાજ દરબારમાં રાખીને બહુ મોટી પુરસ્કાર આપવા માટે તૈયાર હતા. છતાંય ભગવાન સ્વામિનારાયણનો એક વખત એમને જ્યારે ભેટો થયો ત્યારથી એમને પછી ભગવાન સ્વામિનારાયણને છોડી શક્યા નહીં. પહેલાં તો એમને ભગવાનને પરીક્ષા લેવા માટે ગયેલા કે એ કોણ છે. જ્યારે વજેસી દરબાર, જે ભાવનગરના દરબાર છે, એમને કહેલું કે અમારા રાજ્યની અંદર સ્વામિનારાયણ કરીને એક ભગવાન થઈને પૂજાય છે, પણ કોણ કેવા છે, શું છે, અમને ખબર નથી. માટે જો તમે આવા મોટા કવિ છો તો તપાસ કરીને કહો કે એ સાચા છે સ્વામિનારાયણ કે કલ્પિત છે. જો કપોળ કલ્પિત હોય તો અમે એને અહીંયાથી કાઢી મૂકીએ. માટે મહારાજને તપાસ કરવા માટે લાડુદાનને કહ્યું. ત્યારે લાડુદાન ત્યાંથી નીકળ્યા અને કીધું કે હમણાં હું એને તપાસ કરી આવું. ત્યારે એમની સાથે જે સોની ભક્ત હતા એમને કહ્યું કે
તમે તો આ સમુદ્રનો તાગ લેવા માટે આ મીઠાની કોથળી જાય છે. ત્યારે નાગદાન સોની, ત્યારે એ નાગદાન સોનીના કહેવાથી એમને થયું કે સમુદ્ર કોણ ને મીઠું કોણ, હું તો હમણાં એનો તાગ લઈને આવી જાઉં. એવી રીતે પોતે ગયા, પણ જોયું સહજાનંદ સ્વામીના એક વખત એના મનોમન સંકલ્પ પણ કરીને ગયા કે હું જાઉં તો મને નામ લઈને બોલાવે અને આવી રીતે મને ગુલાબનો હાર પહેરાવે, અને જે સંકલ્પ કર્યા હતા એ બધા સંકલ્પ ત્યાં જઈને મહારાજે પૂરા કર્યા. પણ કહેવાનું એ કે કેવા જે રાજવંશીઓ રાજભોગના અંદર વીંટળાયેલા એવા બધા હતા, એમના પણ પ્રભાવ ભગવાન સ્વામિનારાયણે એની પર પ્રભાવ પાડી ને એક વખત એવા કરી દીધા ને એવા નિર્માણી થઈ ગયા કે દુર્જન લોકો એનું અપમાન કરતા હતા તો પણ એ સહન કરતા, પણ ક્યારે પણ એ મહારાજની આજ્ઞા લોપી અને ક્યારે પણ એમને કોઈ દુર્જનનો પણ એને દ્રોહ નથી કર્યો. તો ભગવાનના ભક્તનો દ્રોહ ન કરે એમાં શું કહેવું? તો એવા જે ભગવાન આવા સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર મોટા મોટા સદગુરુઓએ બહુ દાખલો કરી અને આ સ્વામિનારાયણ સંપ્રદાયને ઊભો કરીને આ પરંપરા સ્થાપી છે. અને એમાં પણ વિશેષ સદગુરુઓની પરંપરાઓ ચાલી આવી છે ને મોટા મોટા સદગુરુઓ. એમાં આપણે આ બ્રહ્માનંદ સ્વામીની પરંપરાના જે 6ઠી પેઢી એવા ધ્યાની સ્વામી, એનો આપણે યોગ થયો છે અને એને પણ આપણે એ જ કહ્યું છે કે આ સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી એવા ભગવાનનો જો આશ્રય કરશો અને પંચવર્તમાનમાં રહી અને ભજન કરશો તો આ લોકમાં પણ ભગવાન સુખી કરશે અને દેહને અંતે ભગવાનના ધામમાં સહજ પહોંચી જશું. એના માટે કોઈ ઉદ્યમ નહીં કરવો પડે, કારણ કે પૂર્વે ઘણા ઋષિમુનિઓ કેટલાય તપ કરીને જે ભગવાનની પ્રાપ્તિ કરતા હતા, એ પ્રાપ્તિ ભગવાન સ્વામિનારાયણે અને સંતોએ એટલી સરળ બનાવી દીધી કે મનની અંદર નિશ્ચિંત થઈને સંશય કર્યા છોડીને જો કે આ ભગવાન મળ્યા છે એવો સંકલ્પ એવું દૃઢ કરીને એનો આશ્રય કરશે ને પંચવર્તમાન શુદ્ધ પાડશે. જે દારૂ ન પીવો, માંસ ન કરવા, વ્યભિચાર ન કરવો, જુગાર ન રમવો અને વટલવું નહીં, વટલાવું નહીં અધિક, કે જે આ પંચવર્તમાન પાડશે એની ઉપર અમારી મોટી કૃપા થશે અને એમાં ભગવાન કૃપા કરીને એને આ લોકની અંદર કંઈ કષ્ટ હશે તો પણ નિવારણ કરશે. આપણે જાણીએ છીએ અને મહારાજે જ્યારે ગુરુ પાસે ગાદીએ બેઠા ત્યારે પણ એ વચન માંગી લીધા છે કે ગુરુએ એમને કીધું કે માંગો, ત્યારે એમને કીધું કે હે ગુરુ, આપ જો મારી ઉપર પ્રસન્ન થયા હો તો મને એ વરદાન આપો, એ વચન આપો કે તમારા આશ્રિત, એટલે કે આ ઉદ્ધવ સંપ્રદાયને જેને અનુસર્યું છે અને જેને આ ઉદ્ધવ સંપ્રદાયની દીક્ષા, સામાન્ય દીક્ષા લીધી છે, વિશેષ દીક્ષા લીધી છે, એવા તમારા આશ્રિત એમને જો કંઈ કષ્ટ આવે, એને જો એના પ્રારબ્ધની અંદર અન્ન વસ્ત્ર ન હોય તો એનું પ્રારબ્ધ મને આવે, પણ એને અન્ન વસ્ત્ર અને આબરૂ એ કરીને સુખી રહે અને એને કોઈ રોગ, શારીરિક અંત સમયે કોઈ પીડા થાય શરીરમાંથી, કે જેમ શરીરમાંથી જીવ ખેંચે ને તે જેમ સૂકા છાણાની અંદર વાળ રહી ગયું અને વાળને ખેંચે પણ નીકળે નહીં, તૂટી જાય ખેંચાઈને, એવી રીતે એટલી બધી પીડા આ દેહમાંથી છોડાવે ત્યારે થાય છે. પણ ભગવાન કે એ પીડા મને આવે, કે જેને એક વીછીનું જે દુઃખ હોય એ આવવાનું હોય પણ એના બદલે મને કરોડ વીછીનું દુઃખ આવે, પણ એ તમારો જે આશ્રિત છે એને એ દુઃખ ના આવે ને એનો જીવ કેવી રીતે નીકળે? તો સંતો કહે છે કે એનો જીવ તો જેમ માખણના અંદર મુવાડો પડ્યો હોય અને ખેંચીએ વાળ અને સેજે નીકળી આવે, એવી રીતે એનો જીવ લઈને ભગવાન પોતાના ધામને વિશે લઈ જાય છે. તો આવું જે સુખમય મૃત્યુ અને આવું સુખમય જીવન એ મેળવવા માટે ભગવાને આવી આપણે શુદ્ધ પરંપરા અને આવો યોગ આપ્યો છે. માટે આ સત્સંગના યોગે કરીને આપણે
જો એ પરંપરાને એ સત્સંગનો યોગ એનો લાભ નહીં લઈ શકીએ તો આપણે ભગવાને જે આપણી ઉપર દયા કરી છે પણ આપણે એમની અવગણના કરીશું તો આ લોકમાં પણ સુખ નહીં મળે, આ લોકમાં પણ મોહ મમતા માયા એનાથી પીડાયેલા ચિંતા આદિ વ્યાધિ રોગ આ બધાએ ઘેરી વળશે અને એટલું હેરાન કરશે અને હજી કરતા હોય તો એ છોડશે પણ નહીં. પણ જો આવો ભગવાનનો આશ્રય કરશું અને પંચવર્તમાનમાં પાડશું તો કોઈની તાકાત નથી કે માયાની એવી તાકાત નથી કે આપણે એમાં બાંધી શકે અને અહીંયા કોઈ આ લોકમાં પણ દુઃખ આપી શકે અને પરલોક ભગવાનના ધામમાં જવા રોકી શકે એવી કોઈની તાકાત નથી. માટે એવો નિશ્ચય કરીને ભગવાનનો દૃઢ નિશ્ચય કરીને પંચવર્તમાનમાં રહી ને આ સત્સંગનો લાભ લેવો. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામીજીની અમૃતવાણીને આપણે જોરદાર તાલીઓથી વધાવી લઈશું. સ્વામીજી આપણને છેક રામાનંદ સ્વામી એમનું જે જન્મ થયો ત્યાંથી લઈ અને ભગવાન ગાદીએ બેઠા ત્યાં સુધીની આપણને સરસ લીલા ચરિત્રની વાતો આપણને કરી અને મહારાજે જે રામાનંદ સ્વામી પાસે એમના ગુરુ પાસે જે માગ્યું એ પણ સરસ આપણને બધી વાતો કરી. આ શ્રી હરિકૃષ્ણ મહારાજ સેવક મંડળ એની સ્થાપના ઘણા વર્ષો પહેલાં પૂજ્ય ધ્યાની સ્વામીજીએ કરી હતી અને આખું એ સંત મંડળ મોટા સ્વામી કહેતા ધ્યાની સ્વામીના સિદ્ધાંત પ્રમાણે વર્તનારું આ સંત મંડળ, તેમાં વડીલ સંત એવા પૂજનીય શાસ્ત્રી સ્વામી શ્રી ભક્તવત્સલદાસ સ્વામીજી, રોકડિયા હનુમાનજી મહારાજ અને સહજાનંદ સ્મૃતિ મંદિરના કોઠારી સ્વામીજીના ચરણોમાં વિનંતી કરું કે સારી સભાને યજમાનને રૂડા આશીર્વાદ પાઠવે. પૂજનીય સ્વામીજી. બોલો સ્વામિનારાયણ ભગવાનની, હરિકૃષ્ણ મહારાજની જય, લક્ષ્મીનારાયણ દેવની. પ્રભુ તવ મૂર્તિ વિનોદકારી, પલ પણ વિસરે નહીં જો વિસારી. જુગલ ચરણ સોળ ચિહ્ન જેહ, નજર સમીપે રહો અમારી હે. નજર સમીપે રહો અમારી હે. અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણ ભગવાન, જેને આપણને આવો સત્સંગ ઓળખાયો છે, સત્સંગની રીત શીખવાડી છે, એવા ગુરુવર્ય સદગુરુ ધ્યાની સ્વામી, હમણાં જેને આપણને ભગવાનની આજ્ઞામાં રહેવું અને ભગવાનનું ભજન કરવું એવી વાત કરી આપણને, એવા પૂજનીય શ્રીજી પ્યારક સ્વામી તેમજ આજ આ સભાની યજમાન એવા હેમંતભાઈ મિસ્ત્રી તેમજ સર્વે ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, મુમુક્ષુજનો, ખરેખર આપણે ભાગ્યશાળી છીએ. આપણને આ ભરતખંડની અંદર ભગવાને દયા કરીને મનુષ્ય જન્મ આપ્યો. મનુષ્ય જન્મ બહુ દુર્લભ છે. પુરાણોમાં પણ કહ્યું છે, દુર્લભો માનુષો દેહ. દુર્લભમાં દુર્લભ જો હોય ને તો મનુષ્ય જન્મ છે, અને એ આપણને મળી ગયો છે. અને એમાંય પેલો બગાસો ખાઈએ ને સાકરનો ગાંગડો મોઢામાં નાખે ને કોઈ, એમ આ સત્સંગ મળી ગયો છે. બાકી પૂર્વે મોટા મોટા ઋષિ મુનિઓએ
મોટા મોટા રાજાઓ પણ સંસાર, જગત, વિષય, કુટુંબ, પરિવાર, રાજપાટ આ બધું છોડીને જંગલમાં જઈને કોઈક સંતને ગોતવા નીકળતા, પણ તોય એને એવા સંત નહોતા મળતા. અને મળે તો સમાગમ કરી પોતાનો સ્વભાવ, પોતાની પ્રકૃતિ, પોતાની વાસના ટાળવી, એના માટે સાધન કરવું એ તો એના માટે બહુ અઘરું હતું. રામાયણમાં કહ્યું છે કે એ વસ્તુ તો ક્યારે આવે, તો કે બીનું સત્સંગ વિના, સત્સંગ વિના એ ન આવે. તો સત્સંગ કોને કહેવાય? તો ભગવાનના જે ચરિત્રો છે, ભગવાનની વાતો છે, ભગવાનને કરેલા જે ચરિત્રો, એના કાર્યો, એ વિના જીવમાં સત્સંગ ક્યારેય આવતો નથી. સત્સંગ નથી આવતો ત્યાં સુધી એને જીવનમાં કેમ જીવવું એ વિવેક પણ આવતો નથી. એટલે રામાયણમાં કહે છે બીનો સત્સંગ વિવેક ન હોય, રામ કથા બિન સુલભ ન હોય. બીનો સત્સંગ વિવેક ન હોય, રામ કથા બિન સુલભ ન હોય. એ વિવેક શાનો? તો કે સાચું સમજી અને ભગવાનની ભક્તિ કરવી, એ વિવેક. ખોટા પદાર્થનો ત્યાગ કરો અને સાચી વસ્તુને જીવનમાં ગ્રહણ કરવી. સત અસત ઓળખાય એને વિવેક કહેવાય. સાચું શું છે ને ખોટું શું છે, સત્ય શું છે ને અસત્ય શું છે, ધર્મ શું છે ને અધર્મ શું છે, એ ભગવત કથા સાંભળવાથી જ ખબર પડે. એનો વિવેક ત્યારે જ આવે, બાકી એ વિવેક આવતો નથી. એના માટે શાસ્ત્રો આપણને આ વિવેક સમજાવે છે. હવે જંગલમાં જઈને એવી આકરી તપશ્ચર્યા કરવી અને સત્સંગ કરી અને એ બધી વસ્તુનો ત્યાગ કરવો એ બહુ અઘરું છે. જો એ સંત ન મળે તો જેમ પુરાણોમાં લખ્યું છે, ભરતજી મોટું રાજ્ય હતું, ચક્રવર્તી રાજ્ય, એનો ત્યાગ કરીને જંગલમાં જઈને આકરી તપશ્ચર્યા કરી, પણ ભેગા કોઈ સાધુ નહોતા, એકલા એકલા તપશ્ચર્યા કરતા હતા. ને તે ગંડકી નદી કિનારે જઈને સ્નાન વિધિ આદિ કરવા ગયા. અને એ સમયે સંધ્યા ટાણું હતું અને જંગલમાં સિંહ રાડ પાડી અને મૃગલીએ સાંભળ્યું તો મૃગલીને ભયભીત થઈ ગઈ અને સિંહનાથી બચવા માટે ગભરાયેલી મૃગલી નદીને સામે કાંઠે જવા માટે કૂદકો માર્યો ને તે એના પેટમાં રહેલું બચ્ચું સ્રવી ગયું અને મૃગલી પાણીમાં પડી અને બચ્ચું પણ પાણીમાં પડ્યું. મૃગલી તણાઈ ગઈ, બચ્ચું કિનારે પડ્યું. તે ભરતજી એને બહાર કાઢી લીધું, ધોયું, નવડાયું, પછી બહાર કાઢીને અને ઝાડવામાંથી ઝીણા ઝીણા કૂણા કૂણા પાંદડા તોડીને મૃગલાને ખવડાયો. પછી રોજ મૃગલાને એવી રીતે જતન કરવા માંડ્યા. મૃગલું ધીરે ધીરે દિવસે દિવસે મોટું થયું અને મોટું થયું ત્યારે મૃગલું આશ્રમની ચારે બાજુ આજુબાજુ ફર્યા કરે ને જાતે ખાય. પણ એક દિવસ એવો આવ્યો કે મૃગલું બીજા મૃગલાઓની જોડે જતો રહ્યો. પછી ભરતજીને ચિંતા થઈ. ભરતજી કોણ? તો કે આ જેના નામથી ભારત દેશ નામ પડ્યું એ ભરતજી. એના પિતા ઋષભદેવ ભગવાન કહેવાય. એ ઋષભદેવ ભગવાનના દીકરા એટલે ભરતજીને, જે ભરતજીના નામથી આ ભારત દેશ
કહેવાય. એ ભરતજી મૃગલામાં એને હેત થયું, મારું મૃગલું ક્યાં ગયું, મારું મૃગબાળ ક્યાં ગયું, મારું મૃગબાળ ક્યાં ગયું. એ ગોતવા માટે જંગલમાં નીકળ્યા, પણ મૃગલું મળ્યો નહીં. અને ભરતજીનો અંતકાળ આવી ગયો અને મૃત્યુ પામ્યા. મૃગલાનું ચિંતન કરતા કરતા દેહ છોડ્યો ને તે બીજો દેહ શાનો આવ્યો? મૃગલાનો આવ્યો. લ્યો, મૃગલામાં ભજન થાય? બુદેવ કાકા, શાસ્ત્રમાં નથી કે મૃગલું ભજન કરે, ભલે જીવ બળ્યો હોય પણ ભજન કરી શકે નહીં. ભજન તો કેવળ આ મનુષ્ય જન્મથી જ થાય, બાકી કોઈ જન્મથી થાય નહીં. અને એમાંય જો સાચો કોક મળે ને તો ભજન કરાવે, નહીતર તો ભજન મનુષ્ય જન્મથી પણ ભજન થતો નથી. જગતમાં તમે જુઓ, જ્યાં જ્યાં જોશો ને ત્યાં બધાય વિષયના અભિલાષીઓ છે. વિષય પાછળ જ દોડતા હોય, વિષય માટે જ દોડાદોડ કરતા હોય, અને વિષય મળ્યા પછી પણ એમાં સંતોષ થતો નથી ને એમાં આયુષ્ય પૂરી થઈ જાય. જ્યારે જો જીવનમાં કોઈ રામચંદ્ર ભગવાનનો ઉપાસક મળી જાય, શિવજીનો ઉપાસક મળે, શ્રી કૃષ્ણ ભગવાનનો ઉપાસક મળે, કે પછી સ્વામિનારાયણ ભગવાનનો કોઈક ઉપાસક મળે અને તમને શાસ્ત્ર સમજાવે, શાસ્ત્ર સંભળાવે, અને જો એની વાત સાંભળીને તમે માર્ગે ચાલો ને તો ભજન થાય, બાકી ભજન થાય એમ છે નહીં. કોઈને ભજન કરવું ગમશે નહીં. બોલા બાકડે બધા બેઠા હોય ને, નવરાજ હોય એના રે હોય ને, બધા નવરાજ હોય, બીજાનો દિવસ કેમ કાઢવો હોય એ તકલીફ હોય. આવો ફ્લેટ હોય ને તો નીચે 2-4 બાકડા મૂક્યા હોય ને બાકડે બેઠા બેઠા શું કરે? પેપર વાંચે ને પેપરમાં જે કંઈ આવ્યું હોય એ બધી વાતો કરે. નરેન્દ્ર મોદીએ આમ કર્યું ને ટ્રમ્પે આમ કર્યું, અમિત શાહે આ ખોટું પગલું ભર્યું ને આમ થયું. આના સિવાય બીજી કોઈ વાતો હોય નહીં. ક્રિકેટ આવે તો ક્રિકેટની વાતો કરે, ભૂકંપ આવે તો ભૂકંપની વાતો કરે, હોનારત થાય તો હોનારતની વાતો કરે, વરસાદ બહુ પડે તો એની વાતો કરે, કા ફ્લેટમાં કંઈક થયું હોય તો એની વાતો કરે, વડોદરામાં કંઈક થયું હોય તો એની વાતો કરે. એક વિષય મળી જાય એટલે એમના 2-4 કલાક પૂરા થઈ જાય. પણ ભેગા મળીને કોઈ દિવસ લાવો રામાયણ લઈને વાંચીએ, અને આપણે બધાએ 8-10 જણા બેઠા બેઠા સાંભળીએ, કે મહાભારત વાંચીએ, કે પુરાણો વાંચીએ, એકાદ પુરાણો વાંચીએ, એવો કોઈ સંકલ્પ થતો નથી. આ તો તમારા ભાગ્ય કે આવા ફ્લેટમાં આવો કંઈક સત્સંગનું આયોજન થયું ને સત્સંગ થયો. હવે એ ભગવાન જ્યારે આપણા જીવનમાં મળે, એને ભગવાનની કૃપા આપણી પર થાય તો આપણને આવો સત્સંગનો યોગ થાય. અને એ યોગ વિના કલ્યાણ નથી. પરીક્ષિત રાજા ભગવાનનો ભક્ત હતો, પણ છતાંય ખબર પડી કે મારું 7 દિવસમાં મૃત્યુ છે, આજથી 7મા દિવસે મારું મૃત્યુ છે. તો એને મૃત્યુ સુધારવાનો સંકલ્પ થયો, એવો કાર્ય કરો કે મારું મોત સુધરી જાય. મેં બહુ મોટા ઋષિનો અપરાધ કર્યો છે, એ અપરાધમાંથી મુક્ત થવું હશે તો કોઈક સારા સાધુનો સમાગમ કરું અને મારું મૃત્યુ સુધારું. એ અપરાધમાંથી મુક્ત થવું એટલે એને રાજપાટ છોડી, દીકરાને રાજપાટ સોંપી અને જંગલમાં નીકળી ગયો. અને જંગલમાં જઈને ઘણા બધા ઋષિઓને મળ્યા, પણ કોઈ કલ્યાણ કરી શકે એવી વાત કરી નહીં. એમાં પછી બહુ આગ્રહી હતો, મુમુક્ષુ હતો, ભગવાન મેળવવાને કલ્યાણ કરવા માટે પોતાનું મૃત્યુ સુધારવાનો દ્રઢ નિશ્ચય હતો. તો ભગવાને એને સુખદેવજીનો યોગ કરાવી દીધો. અને સુખદેવજી મળ્યા, અને સુખદેવજીએ પછી એને વાત કરી. ત્યારે સુખદેવજી કે તું ચિંતા ન કર, તારી પાસે હજુ 7 દિવસ બાકી છે.
ઘણા બધા ઋષિઓને કીધું પણ કોઈ હા ન પાડી, પણ સુખદેવજી ભગવાનની ઈચ્છાથી આવ્યા ને ત્યાં એને એમને વાત કરી. ત્યારે સુખદેવજી કે તું ચિંતા ન કર, બેસ મારી સામે, હું જે વાત કરું એ સાંભળ, હું જેમ કહું એમ તારે કર્યા કરવાનું, બીજું કાંઈ અંદર સંશય કરતો નહીં, વાતો ભગવાનની વાતો હું કરું છું, તું સાંભળ. પેલા 7 દિવસ વાતો કરીને બોલ્યા, 7 દિવસ સુધી વાતો સાંભળી અને જીવમાં એ નક્કી થઈ ગયું કે ભગવાન મારું કલ્યાણ કરશે, મારું બધાય દોષ માફ કરશે ને ભગવાન મને મારું મોત સુધારીને ભગવાન મને મારા ભગવાન પોતાના ધામમાં તેડી જશે. અને એવો જીવમાં દ્રઢ થઈ ગયો. 7મા દિવસે તક્ષક નાગ આવીને કરડે એ પહેલા તો એને એમ થઈ ગયું કે હવે મારે કાંઈ કરવાનું બાકી રહ્યું નથી. એ ભગવત સ્વરૂપમાં એવો લીન થઈ ગયો તો એને ખબર ન પડી સર્પ આવ્યો અને કરડ્યો, શું થયું એ કાંઈ ન ખબર પડી. એ પહેલા તો ભગવત સ્વરૂપમાં સ્થિર થયો. તો એ પરીક્ષિત રાજા જેવા ભગવાનના ભક્ત એને પણ જ્યારે સુખદેવજી મળ્યા ને ત્યારે એનું કલ્યાણ થયું. સુખદેવજીની પોતાની કથા સાંભળો. જો સુખદેવજી ત્યાગ વૈરાગ વાળા હતા, 12 વર્ષ સુધી ગર્ભમાં રહ્યા. વ્યાસ ભગવાને ખૂબ પ્રાર્થના કરી, ખૂબ કીધું, પણ છતાંય સુખદેવજી ગર્ભની બહાર નીકળ્યા નહીં. વ્યાસ ભગવાને કીધું, બેટા તારી માને તકલીફ પડે છે માટે તું બહાર નીકળ, બહાર આવો, બહાર આવો. પણ સુખદેવજી કે હું બહાર આવીશ નહીં, તમારે જો મને બહાર લાવવો હોય તો તમારી માયા સંકેલો, તમારી માયા સંકેલો તો હું બહાર આવું. ત્યારે વ્યાસ ભગવાન કે ભાઈ આ માયાને કારણે તો આખું બ્રહ્માંડ હાલે છે, માયાને કેમ સંકેલાય? તો કે આ નહીં આવે બહાર. છેલ્લે પછી વ્યાસજી થાક્યા. ત્યારે વ્યાસજી કે ગાયના શિંગડા ઉપર રાઈનો દાણો ટકે ને એટલી વાર માયા સંકેલો. તો કે વાંધો નહીં, વિચાર કરો ગાયના શિંગડા પર રાઈનો દાણો કેટલી વાર રહે? એક ક્ષણ વાર રહે. અને એટલો સમય વ્યાસજીએ માયા સંકેલી અને સુખદેવજી ગર્ભમાંથી બહાર આવ્યા. 12 વર્ષે બહાર આવ્યા. અને એ જ સમયે નીકળ્યા ને એવા ચાલતી પકડી નગ્ન ને નગ્ન હાલી નીકળ્યા. વ્યાસ ભગવાન પાછળ પાછળ દોડ્યા, સુખ ઉભો રે, સુખ ઉભો રે, સુખ ઉભો રે. ત્યારે સુખદેવજી કે હા ઉભો રહેશે નહીં, તમે પાછા વળી જાઓ, હું પાછો નહીં વળો. બહુ હાલ્યા, બહુ હાલ્યા. વ્યાસજી વૃક્ષમાંથી અવાજ કર્યો. ત્યારે સુખદેવજીએ પણ હામાં વૃક્ષમાંથી અવાજ દીધો કે હું પાછો વળીશ નહીં પિતાજી, તમે પાછા વળી જાઓ, નહીં પાછો વળો. પછી સુખદેવજી જંગલમાં ચાલ્યા ગયા, આરાધન કરવા માંડ્યા. ત્યારે એ પણ નિરાકાર સ્વરૂપનું ધ્યાન ભજન કરતા હતા, ચિંતન કરતા હતા. ત્યારે વ્યાસજીના શિષ્યો સમિધ લેવા માટે જંગલમાં જાતા. વ્યાસજીએ જ મોકલેલા એના શિષ્યો જંગલમાં જઈને ભગવાનના ગુણોનું વર્ણન કર્યું ને ત્યારે સુખદેવજીએ સાંભળ્યું. ત્યારે સુખદેવજી કે ભૈલા અહીંયા અહીંયા આ તમે વર્ણન કરો છો, કોનું કરો? તો કે ભગવાનનું વર્ણન કરો છો. તો વર્ણન કરો છો પણ અધૂરું કેમ કરો છો? વ્યવસ્થિત વિસ્તારથી વર્ણન કરો. ત્યારે વ્યાસજીના શિષ્યો કહે છે કે સુખદેવજી એ તો તમારે સાંભળવું હોય ને તો વ્યાસ ભગવાન પાસે જવું પડે. અમને તો આટલું શીખવાડ્યું છે, એટલું અમે બોલીએ છીએ, એટલું અમે ગાઈએ છીએ. જાજુ તમારે સાંભળવું હોય તો અમારા ગુરુ પાસે આવવું પડે. તો કે તમારા ગુરુ ક્યાં? તો કે હાલો અમારી ભેગા દેખાડીએ. ત્યારે સુખદેવજી વ્યાસજીના શિષ્યોની જોડે પાછા આશ્રમમાં આવ્યા. ત્યારે સુખદેવજીને ખબર પડી ગયા તો એનું એ ઘર આવ્યો. એટલે વ્યાસજીને પગે લાગ્યા અને હાથ જોડ્યા કે હું તમારી પાસે આવ્યો છું, પણ એવું ન માનતા કે હવે આશ્રમમાં સુખદેવ રહેશે, એવું માનતા નહીં. હું તો તમારી પાસે કેવળ ભગવાનનું સાકાર સ્વરૂપનું વર્ણન છે
એ સાકાર સ્વરૂપને મારે જાણવું છે, ઓળખવું છે, એટલે હું તમારી પાસે એ ભણવા માટે, સમજવા માટે આવ્યો છું. માટે મને એ વાત સમજાવો. ત્યારે વ્યાસજીએ સુખદેવજીને એ વાત સમજાવી અને પછી સુખદેવજી બ્રહ્મ આકારે સ્થિતિ કરી અને ભગવત સ્વરૂપમાં સાકાર સ્વરૂપનું ભજન કરવા માંડ્યા. એ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ એમને જોડી. તો કહેવાનું કે સુખદેવજી જેવા મહાન હતા એને પણ કોની જરૂર પડી? જેને ભગવત સ્વરૂપનું જ્ઞાન છે એવા વ્યાસ ભગવાનની પણ જરૂર પડી. એમ આપણે પણ આ લોકની અંદર મનુષ્ય જન્મ લઈને આવ્યા છીએ. સત્સંગમાં જન્મ મળ્યો છે, સુખી કુટુંબ મળ્યું છે, પણ જો ભગવાનને ઓળખી એવા કોઈ ભગવાનનો ભક્ત કે કોઈ સાધુ જ્યાં સુધી ન મળે ને ત્યાં સુધી ભગવાનની ઓળખાણ થાય નહીં. એના માટે કોઈક ભગવાનના ભક્ત હોય, જેમ પર્વતભાઈ હતા એવા પર્વતભાઈ જેવા ભક્ત હોય, ગોરધનભાઈ જેવા ભક્ત હોય, ઉદ્ધવજીના જેવા ભક્ત હોય કે ગોપીઓના જેવા ભક્ત હોય, અને એવાનો જો સમાગમ થાય, વ્યાસજી જેવા હોય કે સુખદેવજી જેવા હોય કે જનક રાજાના જેવા જો ભક્ત હોય, તો એ આપણને સાચી સત્સંગની રીત સમજાવી શકે, ભગવત સ્વરૂપ સાકાર સ્વરૂપની આપણને ઓળખાણ કરાવી શકે. બાકી એમને એમ કોઈનાથી થતું નથી. અને શાસ્ત્રો એમ કે શાસ્ત્ર ગમે એટલું ભણેલો હોય પણ શાસ્ત્રની વાત પોતે જાતે સમજી શકતો નથી. અને કોઈક માધ્યમ જોઈએ. છોકરાઓ ભણે છે, છોકરાઓ જો ટેક્સ્ટ બુક્સ લઈ આવે, અપેક્ષિત લઈ આવે, એસાઇનમેન્ટ લઈ આવે તો ન ભણી લે, પાસ ન થઈ જાય. પણ તોય એને સાહેબ પાસે સ્કૂલમાં જવું પડે, ટ્યુશનના ખર્ચા કરવા પડે છે. ત્યારે માંડ એને સાહેબની વાત સમજાય છે, અને સમજાય છે ને ત્યારે પેપરમાં લખી શકે છે, અને જેવું પૂછ્યું એવું લખે ત્યારે એ આગળ પાસ થઈને આગળ વધે, બાકી વધે નહીં. એમ આ સત્સંગ પણ એવો છે. કોઈક સાચાનો સારા જેમ છોકરાઓને ભણાવવા હોય છે તો સારામાં સારો ટીચર તમે ગોતો, સારામાં સારી સ્કૂલ ગોતો છો. એમ આપણા જીવનમાં પણ કંઈક સારું પ્રાપ્ત કરવું હોય તો સારો ભગવાનનો ભક્ત જોઈએ, કે સારા એવા સાધુ હોય, ભગવાનને મળેલા સાધુ હોય, ભગવાનના સ્વરૂપને ઓળખતા હોય એવા સાધુનો કે એવા ભક્તનો જોગ થાય ને તો એ ભગવાન ઓળખી શકે. પણ આપણને તો પ્રવૃત્તિ એટલી બધી છે કે આપણે ભજન કરવાનો આપણી પાસે ટાઈમ નથી હોતો. સંસારની વિટમણા એટલી બધી હોય છે કે ભગવાન ભજવાનો આપણી પાસે ટાઈમ નથી હોતો. કે છે? આપણને નથી. ઓલો જનક રાજા હતો, રાજ ચલાવતો હતો. મિથિલા નગરી જનક રાજાની હતી. કેટલો મોટો વૈભવ ને કેટલો બધો મોટો વ્યવહાર, પણ છતાંય એને ભજન કરવાનો ટાઈમ મળતો હતો. એના ગુરુ જ્યારે સત્સંગ કરાવવા બેઠા હોય ને ત્યારે જનક રાજા પહોંચી જાય, અને જનક રાજા આવે ને પછી જ ગુરુ કથા વાર્તા કરવાની શરૂઆત કરે, શાસ્ત્ર વાંચવાની શરૂઆત કરે. ત્યારે ઘણા બધા સાધુ બેસતા આવતા. જોયું 2 મહિના, 4 મહિના, 6 મહિના, વરદાડા સુધી સત્સંગ હાલ્યો, પણ બીજા સંતો આવતા ને ત્યારે એકવાર ગુરુજીને કીધું, ગુરુજી અમે વરદાડાથી આ સત્સંગમાં આવીએ છીએ, જનક રાજા આવે એ પહેલા અમે આવી જઈએ છીએ, તોય તમે કથાની શરૂઆત કરતા નથી ને જ્યારે જનક રાજા આવે છે ને પછી જ તમે કથાની શરૂઆત કરો છો, તો ગૃહસ્થ શ્રેષ્ઠ કે ત્યાગી શ્રેષ્ઠ? અમે આવીએ છીએ તો એ કથા શરૂઆત નથી કરતા ને જનક રાજા આવે પછી જ કરો છો. ત્યારે ગુરુજી મહારાજ કહે છે કે જનક રાજા છે ને શ્રેષ્ઠ ભક્ત છે, એને કારણે આવે ને પછી હું કરું છું. તો કે આના કરતા અમે ન્યૂન ને એ શ્રેષ્ઠ? તો ગુરુજી કે હા, પણ ત્યાગી સાધુઓની એ વાત મનાની નહીં ગુરુની. એટલે મનમાં સંશય થયો, ઉદ્વેગ થયો કે હારું આપણે બધો સંસાર છોડીને આવ્યા છે,
તોય આપણે ન્યૂન અને ઓલો આખો જનક રાજા આખું રાજ ચલાવે છે તોય આપણા કરતાં શ્રેષ્ઠ. ઘણા બધાના મનમાં આવો સંકલ્પ થયો. એટલે ગુરુ સમર્થ હતા એટલે તરત એ જ સમયે મિથિલા નગરીમાં આગ લાગીને મિથિલા નગરી ચારેય બાજુથી ભડકે હળગતી હોય ને એવું ગુરુએ દેખાડ્યું. અને ગુરુએ કીધું, ઓલ્યા જનક, તારી મિથિલા નગરી બળે. તો બધાએ જોયું ને તે જનક રાજા બેહી રહ્યો અને બાકી બધાએ દોડ્યા. એટલે ત્યાગીએ દોડ્યા. તો કે તમે કેમ દોડ્યા? તો કે અમારી ધર્મશાળામાં જોરીઓ લબડે બળી જાય કે. અને જનક રાજાને પૂછ્યું હતા કે મિથિલાયામ પ્રદીપ્તાયામ ન મે દહ્યંતી કિંચન, મારી મિથિલામાં મારું કશું બળતું નહોતું. હવે મિથિલા કોની હતી? જનક રાજાની હતી. પણ છતાંય જનક રાજા કે આ મારી મિથિલામાં મારું કાંઈ જ બળતું નથી. ત્યારે ગુરુ કહે છે કે જો તમે ત્યાગી છો, સંસારનો ત્યાગ કરી નીકળ્યા, ધર્મશાળામાં ખાલી એક જોરી છે, તોય એમ કે મારી જોરી બળી જાય ને ઓલા રાજાનું આખું નગર છે, પણ છતાંય એ એમ કે આમાં મારું કશું બળતું નથી. હવે શ્રેષ્ઠ કોણ થયું? ત્યારે બધા ત્યાગીને એમ થયું, ના, ખરેખર અમારા કરતા જનક રાજા ગૃહસ્થ છે છતાંય પણ શ્રેષ્ઠ છે. પણ જનક રાજા શ્રેષ્ઠ ક્યારે થયા? એને એવા સમર્થ સંત મળ્યા, ગુરુ મળ્યા હતા એને કારણે. એમાં આપણે પણ જો રોજ સત્સંગ કરીએ તો ધીરે ધીરે આપણામાં પણ સુધારો થાય ને આપણે પણ સત્કર્મ કરતા થઈએ. પણ બાકી કંઈ એક દાડામાં બધું સુધારો થઈ જાય નહીં, બધું એક દાડામાં બધું ચોખ્ખું થઈ જાય નહીં. ઘણું બધું સાફ કરવું પડે ને ઘણું બધી મહેનત કરવી પડે, ત્યારે એ જીવ ભગવાનમાં જોડાય. બાકી ભગવાનમાં જોડાય એવો નથી. બહુ અઘરું છે. એક મુમુક્ષુ જીવ, દૈવી જીવ હતો, એક સાધુના આશ્રમમાં ગયો અને સાધુ આશ્રમમાં બેઠા બેઠા દૈવી જીવો હતા એને સત્સંગ કરાવતા. રોજ સત્સંગ ચાલે, રોજ સવાર કલાક હાલે, સાંજે કલાક હાલે, એમ સત્સંગ હાલે. પેલો દૈવી જીવ આવ્યો ને એને પણ મજા આવી કે સારી વાતો તો સારી ભગવાનની થાય છે. નવી નવી ભગવાનની વાતો સાંભળવામાં એને રુચિ થઈ. પણ એ વાતોમાં પણ પાછું ક્યારેક ધર્મની વાતે આવે, ભક્તિની વાતે આવે, વૈરાગ્યની વાતે આવે, સ્વભાવ ટાળવાની વાત પણ આવે ને કોઈ તમાકુ ખાતો હોય તો તમાકુ છોડવાની વાત પણ આવે ને હોપારી ખાતો હોય તો હોપારી ખાવાની બંધ છોડવાની પણ વાતો આવે. બધી આ વાતો આવે. હવે એમાં એવી વાતો આવી ને ત્યારે ઓલ્યા દૈવી જીવને એમ થયું, હારું આ સાધુ કે છે પણ હારું મારાથી આ છૂટે એવું છે નહીં, આ વ્યસન છે ને મારાથી મુકાય એવું છે નહીં. 2 દાડા સાંભળ્યું પણ પછી તો થાક્યો કે હારું આ બધું સાધુનું સાંભળું છું અને જો મારા જીવનમાં પરિવર્તન ન થાય તો હારું સાંભળવું બધું નકામું છે. સાધુ નારાજ થાય ને એ કે છતાંય હું ના કરી શકું એના કરતાં ન સાંભળવું સારું. આવો હવે એને વિચાર આવ્યો. તમને એવો જ આવે ને વિચાર? સાંભળ્યાનું દુઃખ છે, ના સાંભળ્યું હોય તો સુખ જ હતું. તમને એવું થાય કે આના કદાચ ના સાંભળ્યું હોત તો સારું. ઓલ્યા દૈવી જીવ હતો એને પણ આવો જ વિચાર આવ્યો. તે બીજે દિવસથી બંધ થઈ ગયો. અઠવાડિયું 10 દાડા આવ્યો પછી આશ્રમમાં આવતો બંધ થઈ ગયો. 1 દિવસ ના આવ્યો, 2 દિવસ ના આવ્યો, 4 દિવસ ના આવ્યો, અઠવાડિયું 10 દાડા થયા ન આવ્યો. એટલે આશ્રમમાં રહેનારા જે ગુરુ ધ્યાન હતા ને એને બીજાને પૂછ્યું કે એક મુમુક્ષુ એક જીવ આવતો હતો, બહુ ભાવથી કથા સાંભળતો, એ કેમ નથી દેખાતો? જુઓ તો ખરા, તપાસ તો કરો, માદો હાજો છે, બહાર ગામ ગયો, શું છે? તે તપાસ કરી તો હતો તો ઘરે જ. પછી વાત કરી, ભાઈ તને તું આવતો તો બંધ થઈ ગયો છે પણ આશ્રમમાં ગુરુજી તને યાદ કરે જ, આવજે ને. તો બોલે કીધું ખરું કે આવો તો છે, મજા તો આવે છે, પણ સારું ગુરુ કે છે એ પ્રમાણે મારાથી થતો નથી એટલે હું આવતો નથી.
પણ ન આવે થતું હોય તો કંઈ નહીં, પણ ગુરુજી તને યાદ કરે છે એટલે એક વાર તું આવ. એટલે પછી આવ્યો. ગુરુજી પાસે આવીને આશ્રમમાં પગે લાગ્યો અને બેઠો. ગુરુજીએ પૂછ્યું, ગુરુજી જાણી ગયા. એટલે ગુરુજી કહે છે કે તું એક કામ કર. તો કે બોલો ને ગુરુજી. તો કે અહીં નદી વહે છે ને, હા. તો કે આ ટોપલામાં પાણી ભરીએ. તે બોલો ટોપલામાં પાણી ભરવા ગયો. તે આખો ટોપલો પાણીથી ભરાઈ ગયો. અને પછી ઉચકીને લઈને આવતા આવતા પેલો છાણવાળો હતો ને એ બધું પલળ્યું, ફુગાણો. અને પછી ટોપલો પાણી ભરાય એટલે કે એમને હાથથી તો ઉંચકાય તો નહીં. એક બે વખત મૂક્યો ને એ કરીને બધું થયું ને એમાં છાણ બધું ઉખડ્યું. અને પાણી ધીમે 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 ઠેક ગુરુ પાસે લાવતા સુધીમાં ટોપલો પાણીનો ખાલી થઈ ગયો. ફરી કીધું જા, કેમ નેમ લઈ આવ્યો? ફરી લઈ આવ્યો. એટલે એ દૈવી જીવને એમ થયું પાણી ભર્યા વગર ગુરુ પાસે ખાલી આવવું એ યોગ્ય નથી. એટલે વળી પાછો નદીમાં જઈને ટોપલો ડૂબાડ્યો, વળી અડધો ભરાણો, પછી પાછો લઈને કાઢીને બહાર આવ્યો. 2-10 ડગલા ભર્યા ને ત્યાં વળી પાછું પાણી ખાલી થઈ ગયું ને વળી પાછું નદીમાં પાણીમાં ભર્યો. એમ કરતા 8-10 વાર પાણીમાં ટોપલો બોડાનો ને એમાં જેટલો છાણ હતું ને બધું પલળીને ભીને ધીરે ધીરે બધું પાણીમાં વહી ગયું. ટોપલો હાવ ચોખ્ખો થઈ ગયો, છાણ વિનાનો થઈ ગયો. પછી જેવો બોરે એવો પાણી ભરાઈ જાય, જેવો કાઢે એટલો એની હાથે પાણી બધું નીકળી જ જાય. પછી થાક્યો, પછી પાછો આવ્યો. ગુરુજીને પગે લાગ્યો કે ગુરુજી હવે આમાં પાણી ભરાશે નહીં. તો કે કેમ? તો કે આમાં જે છાણ ચોટેલું હતું ને એટલો સમય ભરાનો, હવે છાણ છે નહીં એટલે હવે પાણી આમાં ભરાશે નહીં. ખરેખર નહીં ભરાય? તો કે ના. ત્યારે ગુરુએ કીધું જો આ ટોપલાને તે 8-10 વાર પાણીમાં બોળ્યો તો હવે સારા કાર્યમાં વપરાય ને એવો ટોપલો થઈ ગયો. હવે ભાત ઓસાવો હોય ને ટોપલામાં કપડું નાખીને કરો ને તો ભાત ઓસાઈ જાય. અને ઓલિયામાં છાણવાળો હોય તો કોઈ પડ્યો હોય તો કોઈ લે નહીં. ત્યારે ગુરુ કહે છે કે જો પાણીનો સંસર્ગ આ ટોપલાને થયો તો એમાં જે કચરો હતો, છાણ હતું, એ બધું ધોવાઈ ગયું. એમ તું આ આશ્રમમાં આવતો જઈશ, સારાનો સંસર્ગ થશે, વાતો સાંભળતો જઈશ. જેમ જેમ વાતો સાંભળીશ ને એમ તારો જીવ પણ શુદ્ધ પવિત્ર થશે અને તું એકવાર ભગવાનનો ભક્ત પણ થઈ શકીશ. બાકી એમને એમ તો કચરો ધોવાતો નથી. એટલે પછી પેલા સમજાઈ ગયું કે નહીં, ખરેખર થાય કે ન થાય, પણ આશ્રમમાં જવું, સત્સંગ કરવો, બધાને ભેગા બેઠા બેઠા ભજન કરવો, આ જીવમાં મનાઈ ગયું. એટલે હજી રોજ સત્સંગ કરે. અને પછી તો આવો અનુભવ થયો ને એટલે પછી એના અંતરમાં એટલો બધો મહિમા થઈ ગયો કે ગુરુનો શ્રેષ્ઠ શિષ્ય ભક્ત થઈ ગયો. એમ આપણે પણ આપણા જીવનમાં આવી બધી પરિસ્થિતિઓ આવે, પણ ભગવાન અને આ સત્સંગ તો ક્યારેય પણ છોડવો નહીં. જેનું તમે ભજન કરતા હોય કરો, પણ ભજન કરજો, મન ભગવાનમાં જોડી રાખજો. એવું નથી કહેતો સ્વામિનારાયણનું જ ભજન કરજો. તમે શિવજીનું ભજન કરતા હો તો ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય કરજો. શ્રી કૃષ્ણનું ભગવાન નું ભજન કરતા ઓમ શ્રી કૃષ્ણ શરણમ બોલ્યા કરજો. રામચંદ્રજીનું ભજન કરતા હોય તો રામ 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 કરજો. રામ પેલો વાલિયો રામ રામ કરતો હતો ને તો વાલિયમથી કોણ થઈ ગયું? વાલ્મીક ઋષિ થઈ ગયા. તો રામનું ભજન કરજો. સ્વામિનારાયણ હોય તો સ્વામિનારાયણનું ભજન કરજો. જેનું ભજન કરશો ને એ ભગવાન તમને આગળ લઈ જશે અને આ લોકમાં સુખી કરશે ને દેહને અંતે પણ ભગવાન જ આપણને સુખિયા કરશે. આપણે સુખી તો દરેકને થવું જ છે, કોઈને દુઃખી રહેવું છે? કરોડો રૂપિયા હોય ને 5 કરોડ 10 કરોડ 25 કરોડ હોય ને તો એને પૂછો ને કે તમારે સુખ જોઈએ તો કે હા, સુખ માટે તો ધંધો કરીએ, સુખ માટે તો દોડીએ છીએ. બધાએ સુખ લેવા માટે, મેળવવા માટે દોડીએ છીએ, પણ દરેકને સુખ પાછળ દોડવાની ગતિ
સ્થાન જુદું છે, દ્રષ્ટિ જુદી જુદી છે. કોઈક ભગવાન પાછળ દોડે, કોઈ વિષય પાછળ દોડે, કોઈ સ્થાન માટે દોડે, કોઈ પોતાની કીર્તિ વધારવા માટે દોડે, પણ દોડ્યા જ કરે. અને જે ખરેખર ભગવાન પાછળ દોડ્યો, પરીક્ષિત જેવો જો ભગવાન પાછળ દોડ્યો તો એને ભગવાન મળી ગયા. આ દૈવી જીવ જો ગુરુના આશ્રમમાં જઈને બેસતો તો એ પણ ભગવાનનો ભક્ત થઈ ગયો. વાલિયો લૂંટારો જો રામ રામ ભજન કરવા માંડ્યો, નારદજીના વચને રામ રામ રટન કરવા માંડ્યો તો એ વાલ્મીક ઋષિ બની ગયા. એમ આપણે પણ ભગવાનની ભક્તિ કરીએ છીએ અને આમને આમ જો ભક્તિ કરશું તો આપણે પણ સુખી થાશું. પણ ભગવાનની આજ્ઞામાં રહીને કામ કરવાનું. શાસ્ત્ર આપણને જે સત અસતનો વિવેક દેખાડે છે એ સત્ય વસ્તુ સમજીને એની પાછળ આપણે કાર્ય કરશું અને ભજન કરશું તો આપણે આ લોકમાંય સુખી અને પરલોકમાંય સુખી. બાકી આજ્ઞા લોપીને તો ક્યારેય કોઈ સુખ પામ્યો નથી અને કોઈ પામવાનો પણ નથી. શાસ્ત્રોમાં નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું, વચન લોપી જાને સુખ લેશું રે, તે તો કેશું કહેવાને જો રહેશું રે. વચન લોપી અને કોઈ સુખીઓ થયો નથી અને થવાનો પણ નથી. આજ દિન સુધી જગતમાં ઘણા બધા ભક્તો થઈ ગયા, ઘણા બધા સંત મહાત્માઓ થઈ ગયા, પણ વચન લોપીને જે સુખ મેળવતો હોય એવું તો કોઈ મળશે નહીં. શાસ્ત્રમાં જે કહ્યા છે એ વચનને છોડી એ વચનોનો તિરસ્કાર કરે અને હું ભગવાન ભજી લઉં અને સુખી થઈ જવું, એવો તો કોઈ થવાનો નથી. કોઈ કપટથી એનાથી કરે પણ પછી ભગવાન એને એવો ફસાવી દે ને એવો ખાડામાં નાખી દે ને તો બહાર પણ નીકળે નહીં. ખોટો રસ્તો એટલે ખોટો. એક વાર ખોટી નોટ ચલન બજારમાં નીકળી ગઈ એટલે નીકળી તો ગઈ, પણ એ લાંબો ટાઈમ બજારમાં રહેવાની નથી. એ ગમે ત્યારે ક્યાંક પકડાઈ જાય પણ ચાલે નહીં. કોઈક અજાણ્યો અભણ માણસ હોય ને એને તમે હોની નોટ ખોટી આપી દો ને તો લઈ જાય, પણ જો એ સાચી જગ્યાએ આપવા જાય ને તો એને કે ભાઈ આ ખોટી નોટ છે. એમ આપણે કહેવાય ભગવાનના ભક્ત પણ અંતરમાં ખોટી ભાવના હોય, ખોટી દ્રષ્ટિ હોય, ખોટા વિચારો હોય તો એ તરત આગળ જતા ખબર તો પડી જાય. છોકરો પરીક્ષામાં ચોરી કરીને પાસ થઈ જાય પણ બોર્ડ આવે એટલે ખબર પડી જાય કે ખરેખર કેટલો હોશિયાર ભણવામાં છે. અને એમાંય પાસ થઈ ગયો પણ જ્યારે કોઈ કંપનીમાં નોકરી કરવી હોય ને ત્યારે પેલા ઇન્ટરવ્યૂ પૂછે ને ત્યારે ઇન્ટરવ્યૂમાં ન પાસ થાય. બાકી સારા માર્કે પાસ થયો હોય પણ ઇન્ટરવ્યૂમાં ન પાસ થાય એટલે પેલો ઇન્ટરવ્યૂ લેનારો સમજી જાય કે હા પાસ થયો છે પણ ખોટો ચોરી કરીને લખીને પાસ થઈને આવ્યો છે, પણ બાકી આવડતમાં 0 છે. ત્યાં પછી એની કોઈ કામગીરી લાગે નહીં. એટલે આપણે પણ ભગવાનના માર્ગે ચાલીએ છીએ અને વિશેષ કાર્ય ભગવાનના માર્ગે ચાલીએ એવો દિવસે પ્રયત્ન કરતા રહ્યો. પણ કીધું એ પ્રમાણે ભગવાનની શાસ્ત્રોની જે વાતો છે એને ઉલ્લંઘન કરીને ક્યારેય પણ ચાલશો તો કોઈ કાળે તમે ભગવાન સુધી પહોંચી શકશો નહીં. પૈસો તો મળી જાય પણ સુખ મળે નહીં. ખરેખર પૈસો સુખ નહીં આપતો, પણ આપણને એમ થઈ ગયું પૈસો જાજો હોય ને તો સુખ, પણ પૈસો કંઈ સુખ નહીં આપતો. જેમ જેમ પૈસો વધે ને એમ શું થાય તમે તપાસ કરજો. પૈસો જેમ જેમ વધે એમ દુઃખ છે કે સુખ છે એમ જોજો. હા, વિષય જીવ હોય અને એમ થાય જેમ જેમ પૈસો આવે એમ આપણે સુખી થયા, પણ ઉપાધિ એટલી બધી વધી જાય. અમે બોમ્બે જેવા સિટીમાં તમે કરોડનો 2 કરોડના બંગલા લ્યો, ફ્લેટ લ્યો, 2 કરોડનો ફ્લેટ તમે લીધો તો વર્ષે મેન્ટેનન્સ કેટલું આવે? એવા જગ્યાએ તમે બંગલો લીધો અને આવો ફ્લેટ લીધો અને એમાં તમને 2 કરોડનો ફ્લેટ હોય તો મેન્ટેનન્સમાં આવે કે ન આવે? 5 રૂપિયા આવે કે 10 રૂપિયા આવે?
બબે 5-5, 10-10 હજાર મેન્ટેનન્સ તમારે ભરવું પડે. ગાડી પાર કરવી હોય તો ગાડીનું પણ ભાડું ભરવું પડે. એના માટે એની જગ્યા લેવી પડે. એક ગાડી લાયા પણ ઉપાધિ કેટલી? હવે એના માટે સ્પેશિયલ 5,000 રૂપિયા વર્ષે તમારે 10,000 રૂપિયા આપવા પડે છે, ત્યારે ગાડી રખાય. એના કરતાં નો સાયકલ પડી રહી હોય તો કોઈ ભાડું લે? પણ ગાડીને હારી ગાડી હોય એમાં 25 લાખની ગાડી લાવે એટલે તમારે પાર્કિંગ જોઈએ, અને એક લીટો પડી જાય તો શું થાય? ઉદ્વેગ થાય, દુઃખ થાય. સારું 25 લાખની ગાડીમાં કોઈ કે લીહેડો પાડ્યો, કોને પાડ્યો ને કોને ગાળો દે ને કોને સાંભળે, આ ઉપાધિ. એના કરતાં સાયકલ પડી રહી હોય તો કોઈ ઉપાધિ નહીં, કોઈ ચિંતા નહીં. પેલી 5,000ની 5 લાખની ગાડી હોય ને એને જો લીટો પડી જાય તો એ મનમાં દુઃખ થાય કે હારું ગાડી લીટો પડી ગયો. એટલે જેમ જેમ સુખ મળે ને, પૈસો આવે ને, એમાં દુઃખ છે. પછી ઝૂંપડામાં રહેવાનું ગમે નહીં. પછી 25 લાખનું હોય તો કે હવે 25 લાખનું નહીં, 50 લાખનું સારું મકાન લ્યો. પેલું 2 બેડનું હતું, હવે 4 બેડનું લ્યો, કારણ કે છોકરા મોટા છે એટલે 4નું લે એટલે સીધા ભાવ વધી જાય, કરોડ ને 2 કરોડ થઈ જાય. હવે જેમ જેમ પૈસો આવે ને એમ એમ આપણને ઉપરથી દુઃખ છે. પણ જે ઝૂંપડામાં રહ્યો કે બંગલામાં રહ્યો કે કરોડના બંગલામાં રહ્યો, પણ જો ભગવાનનું ભજન થાય ને સુખેથી જો રોટલો ખવાય ને સુખેથી રાતે નિંદ્રા આવી જાય ને તો સુખી. અને જો નિંદ્રા ન આવે અને ગોળી ખાવાનો વારો આવે તો સમજવું કે આપણે સુખી નથી થયા, દુઃખી થયા. અને કાંઈ ન હોય ને તો ઓલો પથારીમાં પડ્યો ને એવો ઊંઘી જાય. અને ઝાઝું હોય ને ત્યારે એને એટલી બધી ઉપાધિ, તેને ઊંઘની પણ ગોળી લેવી પડે. એટલે ભગવાનના ભક્તો છો, મુમુક્ષુ જીવો છો, દૈવી જીવો છો, એને આવો સત્સંગ ને આવો મનુષ્ય જન્મ મળ્યો છે તો આપણે વિશેષ ભગવાનનો મહિમા સમજાય. એના માટે શાસ્ત્રોનું અધ્યયન પણ કરવું, શાસ્ત્રોનું શ્રવણ થતું હોય તો એ પણ કરવું, અને કાંઈ ન હોય તો એ બેઠા બેઠા ભગવાનનું નામ લીધા કરવું. ને હવે તો ટેકનોલોજી એટલી બધી સારી છે કે ટીવીમાં, યુટ્યુબમાં પણ ભગવાનની વાતો કથા આપણને ઘરે બેઠા બેઠા સાંભળવાનું મળે ને, એ એટલું બધું ભગવાનની દયાથી આપણને એ યોગ મળ્યો છે. તો એ સત્સંગ કરી, શાસ્ત્રનું જ્ઞાન પ્રાપ્ત કરી અને ભગવાનની ભક્તિ કરવાનો આપણે નિરંતર અભ્યાસ રાખવો. જેને ભજન કર્યું, હનુમાનજી છે એ રામચંદ્રનો મહિમા સમજ્યા અને રામનું નામ લીધું તો આજ એ આખા વિશ્વમાં હનુમાનજી નામ પ્રખ્યાત છે. કોઈ એવો નહીં હોય કે હનુમાનજીનું નામ સાંભળ્યું નહીં, કોઈ એવું ગામ નહીં હોય કે ગામમાં હનુમાનજીનું મંદિર નહીં હોય. તો એ મોટપ ક્યારે પામ્યા? એ રામચંદ્રજીનો મહિમા સમજ્યા, એ રામચંદ્રજીની સેવા કરી ત્યારે એની મોટપ વધી. એમ આપણે પણ ભગવાનનો મહિમા સમજશું તો આપણે મોટપને પામશું. બાકી એમને એમ કાંઈ થવાનો નથી. એ ધ્યાની સ્વામી જેવા સંત હતા, એને પણ ભગવાનનો મહિમા સમજી અને શાસ્ત્ર પ્રમાણે એને જીવન જીવ્યા, અનેક જીવોને ભગવાનના માર્ગમાં દોર્યા, ત્યારે એને વિશ્વમાં એનું નામ પ્રખ્યાત થયું કે ધ્યાની સ્વામી કોણ છે? તો કે એક મહાન ભગવાનના સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર એક મોટા સંત થઈ ગયા. એની સુવાસ આખા વર્લ્ડમાં ફેલાયેલી હોય. પણ એ ક્યારે? એ જ્યારે એને એવું શાસ્ત્રનું અધ્યયન કર્યું, શાસ્ત્રનું વાંચન કર્યું, એનું શ્રવણ આદિ કર્યું અને ભગવાનનું ભજન કર્યું, ત્યારે એ મોટપને પામ્યા છે. એમ આપણે પણ એવી ભક્તિ, એવો સત્સંગ કરી અને આપણે કંઈક વર્લ્ડમાં ફેમસ નથી થવું, પણ આપણે આપણા જીવનમાં શાંતિ થાય અને આપણે ભગવાનના સુખે સુખિયા થઈએ, આ જન્મે ભગવાનના ધામને પામીએ, એના માટે કરવાનું. આપણે વર્લ્ડમાં કંઈક ફેમસ થવો નથી. આપણું જીવન સુખેથી નિર્ગમન કરીએ અને છેલ્લે આપણે ભગવાનને રામ 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 કરતા કરતા દેહ છોડીને ભગવાનના ધામમાં જઈએ ને, એટલું થાય તો એ આપણા માટે ઘણું છે. કેમ કે કરી કરીને તો કરવાનો આ જ છે.
જો આ જન્મે ન થયું ને ફરીવાર મનુષ્ય જન્મ મળવાનો નથી. ખગોળ ભૂગોળમાં આવે છે, ભાગવતમાં આવે છે કે આ મનુષ્ય જન્મ એકવાર મળ્યા પછી જો ફરીવાર જન્મ લેવો હોય ને તો એને કેટલી યોનિમાં ભટકવું પડે. ત્યાર પછી સત્કર્મ થાય ત્યારે એ જીવ ભગવાનના મનુષ્ય જન્મ એને ફરી પાછો મળે. બાકી એમ કહેવાય છે 84 લાખ યોની છે. એકવાર મનુષ્ય જન્મ મળ્યા પછી જો કલ્યાણનું સાધન ન કર્યું તો એને ફરીવાર 84 લાખ યોનીમાં ભટકવું પડે છે. એમાં પાછું સત્કર્મ થાય અને ભગવાનને મોટા પુરુષ રાજી થાય તો એને વળી પાછો મનુષ્ય જન્મ મળે. અને મનુષ્ય જન્મ મળે વળી પાછો આનો આ સત્સંગ ને આનું આ ભજન ને અને એ કરે તો ભગવાનને પામી શકીએ. એટલા માટે મહારાજ આપણને સમજાવે છે, શાસ્ત્રો આપણને સમજાવે છે. તો એ પ્રમાણે ભગવાનની ભક્તિ કરવાનો અતિશય આદર રાખવો. સહજાનંદ સ્વામી મહારાજની. સહજાનંદ સ્વામી મહારાજની જે સ્વામીજીના આશીર્વચનને આપણે ખૂબ મોટી તાલીઓથી વધાવી લઈશું. સ્વામીજી આપણને મનુષ્ય દેહો દુર્લભ છે એની વાત કરી, સુખદેવજી મહારાજની વાત કરી, જનક રાજાનું આપણને ચરિત્ર આખ્યાન આખું કીધું. ભરતજી રાજા, ભરત જે ઋષભદેવ ભગવાનના પુત્ર, એમને પણ કહે છે કે આખી માયા છોડી દીધી, પેલી મૃગલાની અંદર કહે છે જીવ રહી ગયો તો એને બીજો જન્મ કે મૃગલાનો લેવો પડ્યો. તો આપણને તો કે કેટલા મૃગલા વર્ગ્યા છે એ આપણે વિચાર કરવો. તે રીતે સરસ સ્વામીજી આપણને રૂડા આશીર્વાદ પાઠવ્યા. હવે સ્વામીજીને સંતોને વિનંતી કરીશ કે તેઓ ભગવાનની આરતી કરવા માટે પધારશે. લાવ વિષ્ણુ. અને યજમાન પરિવાર પણ આરતીમાં જોડાશે. કોને કોને બોલાવવાના છે? બોલાવી લો જેમ બોલાવવાના. સહજાનંદ સ્વામી મહારાજની જય. જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી. સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, બળવંત બહુ નામી ચરણ સરોજ તમારા વંદો કર જોડી. પ્રભુ વંદો કર જોડી. ચરણે શીશ ધર્યાથી, ચરણે શીશ ધર્યાથી, દુઃખ નાખ્યા તોડી નારાયણ નર ભ્રાતા દ્વિજ કુળ તનુ ધારી. પ્રભુ દ્વિજ કુળ તનુ ધારી. પામર પતિત ઉગાર્યા, પામર પતિત ઉગાર્યા, અગણિત નર નારી નિત્ય નિત્ય નૌતમ લીલા કરતા અવિનાશી. પ્રભુ કરતા અવિનાશી. 68 તીરથ ચરણે, 68 તીરથ ચરણે, કોટી ગયા કાશી પુરુષોત્તમ. પ્રગટનું જે દર્શન કરશે, પ્રભુ જે દર્શન કરશે, કાળ કર્મથી છૂટી, કાળ કર્મથી છૂટી, કુટુંબ સહિત તરસે અવસર. કરુણા નિધિ કરુણા બહુ કીધી, વાલે કરુણા બહુ કીધી. મુક્તાનંદ કહે મુક્તિ, મુક્તાનંદ કહે મુક્તિ, સુગમ કરે સિદ્ધિ. પ્રભુ જય સદગુરુ સ્વામી, પ્રભુ જય સદગુરુ સ્વામી.
વિશ્વે સચો સકળ વિશ્વતના વિધાતા ત્રાતા તમે સકળ મંગળ શાંતિ દાતા માટે તમારું કરુણા નિધિ સત્ય નામ સાષ્ટાંગનાથ તમને કરું હું પ્રણામ સાષ્ટાંગનાથ તમને કરું હું પ્રણામ બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી હરિ કૃષ્ણ મહારાજની ની જય હવે આજની આ સભાના યજમાન પ્રંગદીય હેમંતભાઈ મિસ્ત્રીને વિનંતી કરીશ કે તેઓ સ્વામીજી પાસે આ પ્રસાદીનો હાર ગ્રહણ કરવા માટે પધારશે અને પ્રંગદીય પ્રતિકભાઈ મિસ્ત્રી તેઓ પણ સ્વામીજી માટે સ્વામી પાસે પધારશે. અને ભૂદેવ આપણા વિજયભાઈ મહારાજ તેઓ પણ બટુક મહારાજને લઈને સાથે આશીર્વાદનો હાર ગ્રહણ કરવા માટે પધારશે. તેમજ મનીષભાઈ મિસ્ત્રી, અમિતભાઈ પટેલ, અંકુરભાઈ, પ્રદીપભાઈ, ધર્મેન્દ્રભાઈ, ઉપલેશભાઈ, ઉર્મેશભાઈ, નિલેશભાઈ, હિરેનભાઈ, નયનભાઈ પટેલ, નારાયણભાઈ, અલ્કેશભાઈ, શશિકાંતભાઈ, મયુરભાઈ, આ કોણ છે? ભૂમિતભાઈ મિસ્ત્રી, મનીષભાઈ વર્મા, રાજારામ, દિગ્વિજયસિંહ, આ સર્વે હરિભક્તો સ્વામીજીના આશીર્વાદનો હાર ગ્રહણ કરવા માટે પધારશે. વિજયભાઈ, અમીન કાકા તેઓ પણ પધારશે. દિનેશભાઈ પટેલ, પ્રગદિયા પીસી કાકા, બાકીના જે હરિભક્તો રહી જતા હોય તેઓ સ્વામીજીના ચરણ સ્પર્શ કરવા માટે પણ પધારશે. દેવેન્દ્રભાઈ સોની તેઓ પણ પધારશે. ભૈયાજી પણ આવશે.